હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી। આજે આપણે બનાવશું મમરામાંથી નાસ્તો। ફટાફટ બની જાય તેવો મમરાનો નાસ્તો, બાળકોને ખૂબ જ પસંદ આવે તેવો મમરાનો નાસ્તો। તો ચાલો બનાવીએ આપણે મમરાનો નાસ્તો। તો અહીંયા મેં એક બાઉલ મમરા લઈ લીધા છે। તો તમે જોઈ શકો છો, તેને આપણે ધોઈ નાખશું। તો અહીંયા મેં એક બાઉલ પાણી નાખી અને મમરાને ધોઈ લીધા છે। તો આવી રીતે આપણે મમરાને ધોઈ કાઢી અને આપણે કાઢી લઈશું એક વાસણમાં। તો આવું કાણાવાળું વાસણ લઈ અને તેમાં આપણે બધા મમરા કાઢી લઈશું। તો આવી રીતે આપણે બધા મમરા કાઢી લેવાના છે। અને આ નાસ્તો એટલો મસ્ત બને છે, તમને હું બતાવું રેસીપી। ચલો, તો અહીંયા લઈ લઈશું આપણે 1 ચમચી તેલ। તેલ ગરમ થાય એટલે એમાં નાખી દઈશું આપણે થોડાક સિંગદાણા। સિંગદાણાને આપણે તળી અને કાઢી લઈશું હમણાં, થોડા બ્રાઉન થાય એટલે। હવે આપણે કાઢી લઈશું સિંગદાણાને। આવી રીતે સિંગદાણા કરીને ઉપરથી નાખવાથી એટલો મસ્ત નાસ્તો બનશે। બસ હવે અહીંયા કાઢી લીધા છે। હવે તેમાં આપણે નાખી દઈશું 1 ચમચી જીરું, આખું જીરું, અડધી ચમચી હિંગ, લીમડીના પાન, અડધી ડુંગળી કટિંગ કરીને રાખી હતી મેં, તે નાખી દીધી છે, અડધું ટમેટું, બધું જ આપણે અહીંયા એકસાથે નાખી દેવાનું છે। અને 1 મરચું, મોળું મરચું મેં લીધું હતું। તમે બાળકો માટે બનાવતા હોય તો મોળું લેવાનું, અથવા તો તીખું પણ લઈ શકો છો, તમે જે પ્રમાણે તીખું ખાતા હોય તે પ્રમાણે। પણ આ મમરાના નાસ્તામાં મોળું જ મરચું સારું લાગે છે। હવે થોડી વાર આપણે મિક્સ કરી અને અડધી ચમચી મીઠું નાખી દીધું છે। ફરી વાર બધું મિક્સ કરી લેશું આપણે। હવે નાખી દીધી છે આપણે અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર। હવે બધું બરાબર હલાવી લેશું। હવે તેમાં મેં ઉપરથી 2 લસણની કળી કટિંગ કરી અને નાખી હતી। તમે પહેલાં પણ વઘારમાં નાખી શકો છો। અને થોડુંક આદું આપણે ક્રશ કરીને નાખ્યું હતું। તો ઉપરથી આવી રીતે આદું અને લસણ નાખવાથી બહુ જ મસ્ત ટેસ્ટ આવે છે। હવે બધું બરાબર મિક્સ થઈ ગયું છે। હવે આપણે જે ધોયેલા મમરા હતા તે નાખી દઈશું। તો આ નાસ્તો એટલો ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે 10 જ મિનિટમાં, અને બાળકોને પણ ખૂબ જ પસંદ આવે છે। તો તમે જરૂરથી એકવાર આ નાસ્તો બનાવજો। બાળકોને લંચ બોક્સમાં પણ દઈ શકો છો। હવે મેં સિંગદાણા જે તળીને રાખ્યા હતા તે નાખી દીધા છે, અને ઉપરથી થોડુંક સંચળ પાવડર નાખી દીધું છે, અને અડધી ચમચી આમચૂર પાવડર। તમારી પાસે ચાટ મસાલો હોય તો પણ તમે નાખી શકો છો। અને અડધી ચમચી મેં અહીંયા ખાંડ અને ઉપરથી અડધું ફાડું લીંબુનું નિચોરીને નાખી દીધું છે। તમારી પાસે અહીંયા ખજૂર આંબલીની ચટણી હોય તો તે પણ તમે નાખી શકો છો। ધાણા, આપણે કોથમીરના પાન નાખી અને હવે આપણે ઉતારી લઈશું આને। તો જો તમે એકદમ મસ્ત મમરાનો નાસ્તો બનીને તૈયાર છે। તો તમને મારો આ મમરાનો નાસ્તાની રેસીપી કેવી લાગી તે જરૂરથી મને કમેન્ટમાં જણાવજો। અને જો રેસીપી પસંદ આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। હવે ઉપરથી મેં નાખી દીધા છે થોડાક ડુંગળી। તમારે ન ખાવી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। અને ઉપરથી થોડાક ટમેટાં નાખી દીધા છે। અને આવી મેં નાયલોન ઝીણી સેવ લઈ લીધી છે। તમારી પાસે થોડીક જાડી સેવ હોય તો પણ ચાલે, તે પણ નાખી શકો છો। અને ઉપરથી મેં દાડમના દાણા નાખી દીધા છે, તે પણ તમે ના હોય તો સ્કીપ કરી શકો છો। ઉપરથી આપણે નાખી દઈશું થોડાક ધાણા। તો જો તમે એકદમ લુક કેટલો મસ્ત લાગે છે, અને ફટાફટ બનીને તૈયાર છે આપણો મમરાનો નાસ્તો। ઉપરથી ફરીવાર આપણે થોડાક ટામેટાં, સેવ બધું નાખી દઈશું આપણે। જો એકદમ મમરાનો નાસ્તો બનીને તૈયાર છે ફટાફટથી। તો જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો, એકદમ જલ્દી બની જતી રેસીપી। જય માતાજી।